તો છે ને આપણું મેંગો શરબત એકદમ સરસ. હાલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ મેંગો શરબતની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આજે આપણે બનાવશું મેંગો શરબત. તો જે બજારમાં મેંગો શરબત મળે છે તે જ રીતે આપણે ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં મેંગો શરબત ઘરે બનાવશું. તો મેંગો શરબત ઘરે બનાવવા માટે મેં રાજાપુરી પાકી 2 નંગ કેરી લીધેલી છે. તો કેરીને આપણે સારી રીતે ધોઈ લીધી છે. તો કેરીને સારી રીતે ધોઈ અને બધી જ કેરીનું આપણે કટિંગ કરી લેશું. તો આ રીતે આપણે બધી જ કેરીનું કટિંગ કરશું. તો બધી જ કેરીને પહેલાં કટિંગ કરી અને ત્યાર પછી કેરીમાંથી આપણે પલ્પ કાઢી લેશું. તો આપણે આ રીતે બધી જ કેરીનું કટિંગ કરી લીધું છે અને કેરીનું કટિંગ કરી અને તેમાંથી આપણે પહેલાં બધો જ પલ્પ કાઢી લેશું. તો આ રીતે કેરીમાંથી બધો જ પલ્પ કાઢી અને તૈયાર કરી લેશું. તો કેરીનો બધો જ પલ્પ આપણે તૈયાર કરી લીધો છે. તો તેને આપણે મિક્સર બાઉલમાં ઉમેરી દેશું. મિક્સર બાઉલમાં ઉમેરી અને તેમાં આપણે અડધો કપ પાણીને ઉમેરશું. અડધો કપ પાણી ઉમેરી અને તેને આપણે પ્યોરી તૈયાર કરી લેશું. તો આપણે પ્યોરી તૈયાર કરી લીધી છે. તો તેને આપણે ચાળણીની મદદથી ચાળી લેશું. તો પ્યોરીને ચાળી અને ત્યાર પછી તેનો આપણે ઉપયોગ કરશું. તો પ્યોરી આપણી એકદમ સારી રીતે આપણે તૈયાર કરી લીધી છે. તો તમે જોઈ શકો છો. તો આ પ્યોરીને આપણે તૈયાર કરી લીધી છે. તો પ્યોરીને આપણે સાઈડમાં રાખી અને ખાંડની ચાસણી તૈયાર કરશું. તો ખાંડની ચાસણી તૈયાર કરવા માટે આપણે 150 ગ્રામ ખાંડ લીધેલી છે. તો ખાંડને આપણે બાઉલમાં ઉમેરી દેશું. બાઉલમાં ઉમેરી અને તેમાં આપણે અડધો કપ પાણી ઉમેરશું. તો અડધો કપ પાણી ઉમેરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને સતત હલાવતા રહીશું. સતત હલાવશું તેથી ખાંડ પીગળી જાય. ત્યાર પછી તેની આપણે ચીપચીપી ચાસણી તૈયાર કરશું. તો આપણે ચાસણી 1 તારની કે 2 તારની નથી તૈયાર કરવાની. તો આપણે ચાસણી છે તે ચીપચીપી આ રીતની થાય. ત્યાર પછી તેમાં અડધા લીંબુનો રસ ઉમેરશું. તો અડધા લીંબુનો રસ ઉમેરી અને ત્યાર પછી તેમાં આપણે કેરીનો પલ્પ ઉમેરી દેશું. કેરીનો પલ્પ ઉમેરી અને તેને 5 થી 6 મિનિટ સતત આ રીતે હલાવતા રહેશું. તેથી આપણું મેંગો શરબત છે તે એકદમ ઓરિજિનલ સ્વાદમાં બનશે. જે બજારમાં મેંગો ફ્રૂટી મળે છે તે જ સ્વાદમાં આ રીતે ઘરે બનાવશું તો બનશે. તો આ રીતે આપણે મેંગો શરબત બનાવી અને તૈયાર કરશું. તો તમે જોઈ શકો છો કે આપણું મેંગો શરબત છે તે બની અને તૈયાર છે. તો તેને આપણે 10 થી 15 મિનિટ ઠંડુ થવા દેશું. ઠંડુ થઈ જાય ત્યાર પછી તેને સર્વ કરશું. તો તમે જોઈ શકો છો કે આપણું મેંગો શરબત છે તે એકદમ ઠંડુ થઈ ગયું છે. તો ઠંડુ મેંગો શરબત આપણે સર્વ કરશું અને એક બોટલમાં ભરી અને તેને સ્ટોર પણ કરશું. ઠંડુ કરવા માટે આપણે આઈસ ક્યુબનો ઉપયોગ કરશું. તો તેમાં આપણે આઈસ ક્યુબ ઉમેરી અને જે મેંગો શરબત છે તેને ઉમેરી દેશું. તો તમે જુઓ છો કે આપણું ઠંડુ મેંગો શરબત છે તે એકદમ ટેસ્ટી એવું બની અને તૈયાર છે. તો આપણે જે વધેલું શરબત છે તેને આ રીતની કાચની બોટલમાં ભરી અને તેને સ્ટોર કરશું. તો આ રીતે કાચની બોટલમાં ભરી અને તેને આપણે સ્ટોર કરી શકીએ. તો તમે કોઈ પણ આ રીતની કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરશો તો 4 થી 5 મહિના સુધી જે આ મેંગો શરબત છે તે સારું રહેશે અને ખરાબ પણ નહીં થાય. તો આપણે આ રીતની કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરી દેશું. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે મેંગો શરબત બનાવી અને ટ્રાય કરજો.